નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 28મી જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો આજના તાજા હવામાન સમાચાર। અત્યારે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, મધ્ય ભારતના ભાગમાંથી વીજળીના કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી એક મજબૂત વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ વધી રહી છે। ગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી અત્યારે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો, ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે અને આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। સાથે મિત્રો, ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સાથે જ મિત્રો, અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર મિત્રો, જુલાઈ મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। મિત્રો, 2 જુલાઈના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ બનવાની સાથે ગુજરાતમાં આવનારા 10 દિવસ પછી ગુજરાતમાં તો વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને મિની વાવાઝોડાની જેમ 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। જ્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી કે ગુજરાતમાં આવનારા દિવસોમાં 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે। ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે અને ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો, અમે તમને અત્યારે મોડેલો દ્વારા બતાવી રહ્યા છીએ કે 4 જૂનના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનીને ભારતના જમીન માર્ગો તરફ આગળ વધશે। 5 જુલાઈના રોજ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોમાં આ મજબૂત ખોંખાર તોફાની વરસાદી સિસ્ટમ મધ્ય ભારતથી લઈને હવે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે અને ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રેડ એલર્ટની વોર્નિંગ સામે આવશે। 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે અને ગુજરાતમાં આ વર્ષ દરમિયાન તો સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વર્ષનું ચોમાસું એકદમ સારું રહેવાના પણ પરેશભાઈ ગોસ્વામીના અનુમાનો સાચા પડતા જોવા મળવાના છે। સાથે અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે જે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ હતી એ આજે ફરી એકવાર સક્રિય થવા જઈ રહી છે। તો બીજી તરફ રાજસ્થાન, પાકિસ્તાનના વિસ્તારો, મધ્યપ્રદેશના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના આજે ઘણા બધા ભાગોમાં તબાહી મચાવતી જોવા મળવાની છે। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે, ત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના જાણીશું કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી। અત્યારે મિત્રો, તમે જોઈ શકો છો 3 વિભાગમાં ગુજરાત રાજ્ય આખું અત્યારે વિભાજન થયું છે, જેમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ ચોખ્ખું, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ અને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ સામે આવી છે અને ગુજરાતમાં હવે પછીની કલાકોમાં 5 થી લઈને મિત્રો 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી। અત્યારે તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો, જેમાં ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી છે। 30 તારીખ સુધીમાં તો ગુજરાતના 100% સુધીના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે, પરંતુ આજે ગુજરાતના કયા વિસ્તારમાં જે હવામાન વિભાગની આગાહી સામે આવી છે એ પ્રમાણે સૌથી વધારે વરસાદ જોવા મળશે? તો આપ અહીં જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયેલા સ્થળોમાં જે આ
ઓપ્ટિકલનો ભાગ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના 3 જિલ્લા જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં આજે વાવણી લાયક વરસાદ. તો મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત સુધી પહોંચેલું ચોમાસું ક્યાં અટક્યું છે, ક્યારે હવે એ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના બાકીના ભાગોમાં વરસાદ જોવા મળશે. આપ અહીં જોઈ શકો છો મિત્રો દક્ષિણ ગુજરાતના જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ઘણા બધા ભાગોમાં વરસાદની રહેશે આગાહી. સાથે મિત્રો 30 જૂનના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો અને ખાસ કરીને જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હવામાન વિભાગ તરફથી અત્યારથી જ મિત્રો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગની સાથે યલો એલર્ટની વોર્નિંગ સામે આવી છે. બાકી ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ જોવા મળશે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. તમે 2 જુલાઈના રોજ જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ ગ્રામીણ પંથકો અને તમામ વિસ્તારોમાં તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે વરસાદનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથે મિત્રો અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. ગુજરાત નજીક એકદમ કાળા ડિબાંગ વાદળોવાળી તોફાની, ખૂંખાર અને મજબૂત વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે કે મિત્રો આગામી 16 જુલાઈ પછી વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. 2 ઓક્ટોબર પછી તો ગુજરાતમાં સારા વરસાદના આગાહીના અહેવાલો સામે આવ્યા. રાજ્યમાં તો મિત્રો આજથી સારો વરસાદ પડી શકે છે. આજથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં સારા વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતના મોડેલો સામે આવી રહ્યા છે કે બંગાળની ખાડીના વિસ્તારોમાં હાલ નવી લો પ્રેશર સિસ્ટમ બનશે તો અરબી સમુદ્ર અને હવે પછી તો હિન્દ મહાસાગરના દરિયામાં પણ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહી છે. આ તમામ વિસ્તારોના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ચોમાસું ધીમે ગુજરાતમાં આગળ વધશે. ગુજરાતના સરહદી વિસ્તારોમાં રાજસ્થાનના ક્ષેત્રથી લઈને મહારાષ્ટ્રના વિસ્તારોમાં હવે તો મુંબઈમાંથી ચોમાસું ગુજરાતના વિસ્તારો તરફ પ્રવેશ કરવાની શરૂઆત કરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મધ્યપ્રદેશના ક્ષેત્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે. ઇન્દોરથી લઈને મિત્રો ભોપાલના વિસ્તારોમાં તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે. વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો અત્યારે પસાર થતી જોવા મળી છે. ગુજરાતના વાતાવરણમાં મોટા ઉથલ-પેથલ થતા જોવા મળ્યા છે અને સિસ્ટમ વધતી હોવાના કારણે ગુજરાતમાં તમે જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારમાંથી પણ નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક આગળ ગતિ કરતી જોવા મળવાની છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળશે, જેમાં કચ્છના ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે સારા વાવણી લાયક વરસાદ જોવા મળવાના છે. વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. હાલ જે રીતનું સેટેલાઇટ પિક્ચર સામે આવ્યું અમે તમને બતાવી રહ્યા છીએ મિત્રો. ખાસ કરીને હવે ચોમાસું ધીમે ગતિઓ પકડીને મજબૂત બનશે અને હાલ આવી રહેલા હવામાન વિભાગના આંકડા મુજબ ચોમાસું મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત નજીક આગળ વધી રહેલું જોવા મળ્યું. મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તોફાન મચાવતું જોવા મળ્યું અને આવનારી 3 કલાકની અંદર મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભારે પવન, ગાજવીજ સાથેના વરસાદની હાલ ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં આપ અહીં જોઈ શકો છો કે આવનારી 3 કલાકમાં દાહોદનો વિસ્તાર છે, મહીસાગરના વિસ્તારથી લઈને છોટાઉદેપુરનો વિસ્તાર છે, લુણાવાડાનો વિસ્તાર છે. ત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગના જે રીતના આંકડા સામે આવ્યા કે જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના 100% વિસ્તારોમાં સારામાં સારો વરસાદ, જેમાં મહીસાગરના વાતાવરણ પલટાયેલું જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું પૂર્વ અનુમાન, જેમાં અમદાવાદમાં પણ હવે પછીની કલાકોમાં વરસાદી સિસ્ટમો મજબૂત બનશે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્ર મેઘગર્જના શરૂ થશે અને મિત્રો મળતી માહિતી અનુસાર મજબૂત વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળ્યું. ત્યારે મિત્રો જાંબુસરના વિસ્તાર, કરજણના વિસ્તાર, ડભોઈના વિસ્તારની સાથે મિત્રો ભરૂચના તમામ વિસ્તાર, દહેજના ઘણા બધા વિસ્તાર, ડેડીપાડાના ક્ષેત્રથી લઈને ઉમરપાડાના આ સાથે મિત્રો તમે જોઈ શકો કોસંબાના વિસ્તારોમાં, મહેસાણા, અમદાવાદ, દાહોદ આ સાથે તમે જોઈ શકો છો વડોદરાના વિસ્તારમાં. તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તાર, આહવાના વિસ્તારની સાથે સાપુતારાનો વિસ્તાર છે. વલસાડના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનાની શરૂઆત સાથે જે ચોમાસું અટવાયેલું હતું એ સક્રિય થશે. વરસાદના નવા રાઉન્ડને લઈને થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું તીવ્ર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ તરફથી મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે.
હાલ મિત્રો તમે અહીં લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળશે। તીવ્ર મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે। કાળા ડિબાંગ વાદળોની સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગરના ક્ષેત્ર છે, ખડસલિયાનો વિસ્તાર છે, સોનગઢનો વિસ્તાર છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અમરેલીનો વિસ્તાર છે, જસદણ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી માહોલ જોવા મળશે। બગસરા, ધારી, કુંડલા, વિસાવદરનો વિસ્તાર છે, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજુલાનો વિસ્તાર છે, ખાંભાનો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર કોડીના છે। મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્રના વેરાવળ, ઉના, જૂનાગઢના જે વિસ્તારો છે, ગ્રામીણ પંથકો છે, જૂનાગઢના તમામ વિસ્તારમાં વાતાવરણ પલટાયેલું જોવા મળવાનું છે। ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે। જેતપુર છે, ઉપલેટા છે, પોરબંદર છે, ભાણવડ છે, આ સાથે મિત્રો જૂનાગઢના ઘણા બધા વિસ્તાર, દ્વારકા છે, ભાટિયા છે, સિખલીના વિસ્તારો છે, લાલપુરના વિસ્તાર છે, કાલાવાડના વિસ્તારોમાં હાલ તો ચોટીલાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યા। 1 થી 2 ઇંચ સુધીના વરસાદ અને વાવણી લાયક વરસાદના સંકેતો સામે આવ્યા છે। સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો। હવે પછી કચ્છના વિસ્તારોમાં પણ લખપતના વિસ્તાર, ખાવડના વિસ્તાર, રાપર છે, ભરૂચ છે, ભુજના વિસ્તારો છે, નડિયાદ છે, ગાંધીધામના વિસ્તારોમાં પણ વરસાદનું સંકટ ટોળાતો જોવા મળ્યું છે અને ઘોર અંધારપટ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યા છે। બદલાતા વાતાવરણને લઈને રાંધણપુરના ક્ષેત્રથી લઈને મહેસાણાનો વિસ્તાર, હિંમતનગરનો વિસ્તાર છે, ખેડબ્રહ્માના વિસ્તાર છે, ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં મહેસાણા છે, રાંધણપુરના વિસ્તાર, હિંમતનગરના વિસ્તારોમાં પણ અનેક વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે। મિત્રો સિસ્ટમોની ગતિવિધિને લઈને તોફાન ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। તમામ ક્ષેત્રમાં મિત્રો આજથી લઈને આવનારી 30 અને ત્યાર પછી મિત્રો 7 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તોફાની વરસાદના નવા રાઉન્ડને લઈને નવી અને નક્કોર આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં હવામાન પલટાયેલું જોવા મળશે। રીતસરનું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ચોમાસું અટક્યું હોય પરંતુ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર, ત્યાર પછી વરસાદી સિસ્ટમ જમીન માર્ગમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં, ત્યાર પછી ગુજરાત નજીક આવતા સાયક્લોન અને ત્યાર પછી સિવિયર સાયક્લોનની અંદર કન્વર્ટ થતી જોવા મળવાની છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે મિત્રો આગાહીને જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનશે ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। મિત્રો આગામી દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર અને મધ્ય ભારત ઉપર એક સિસ્ટમ બનશે। આપ જોઈ શકો છો 2 તારીખના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર, ત્યાર પછી 3, 4 અને 5 તારીખના રોજ ભારતના ખાસ કરીને મિત્રો દક્ષિણ અને પૂર્વ ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે કરંટ જોવા મળશે। ત્યાર પછી વરસાદી સિસ્ટમ 6 તારીખના રોજ મધ્ય ભારતના ભાગો, ત્યાર પછી 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખના રોજ ગુજરાતમાં આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવતી જોવા મળશે। એટલે કે મિત્રો 12 દિવસ પછી ગુજરાતમાં તોફાની પવનોની સાથે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળવાની છે। અત્યારે મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પૂરની સ્થિતિનું નિર્માણ થશે। મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું મુખ્ય કારણ રહેશે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ। આ સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના તમામ ઝોનમાં વરસાદનું જોર વધી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે અને હાલ મિત્રો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો 16 જુલાઈથી લઈને ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદનો નવું રાઉન્ડ આવી શકે છે। જુલાઈ મહિનામાં વરસાદ કેવો જોવા મળશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હાલ તો દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયું છે। દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ ચોમાસું ધીમી ગતિ પડી ગઈ છે। મિત્રો 3 જુલાઈ પછી ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં સુરત છે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે ત્યાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। જ્યારે કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા, દાહોદના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અંબાલાલ પટેલની મિત્રો તારીખો સાથે ભૂક્કા બોલાવતી આગાહી સામે આવી છે। એક તરફ રાહતના સમાચાર તો બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ, લો પ્રેશર ઊભું થયું અને આ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં મિત્રો પૂર્ણવસુ નક્ષત્રમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે અને આ સિવાય મિત્રો 4 જુલાઈ, 16 જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન અણધાર્યો વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે। સાથોસાથ મિત્રો આપ અહીં જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના રોજ મધ્ય ભારતના ભાગ અને
ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ અટેક કરતી જોવા મળશે. મજબૂત વરસાદી સિસ્ટમનું સંકટ ગુજરાત રાજ્ય ઉપર ટોળાતું જોવા મળશે. તમામ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. મિત્રો, હાલ ચાલી રહેલા નક્ષત્ર આદ્રા નક્ષત્રને લઈને પણ સૌથી મહત્વના સમાચાર. આ નક્ષત્ર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, કારણ કે મિત્રો જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે 29 અને 30 તારીખના રોજ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા જોવા મળશે. મિત્રો, છેલ્લા 2 દિવસથી રોકાયેલા વરસાદને લઈને ફરી એકવાર વેગ મળશે અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે 1 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુંબઈના દરિયાકાંઠેથી વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળશે, જ્યારે ઉત્તર ભારતના ભાગો અને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસું ફરી એકવાર સક્રિય થશે, જેના કારણે રાજસ્થાન છે, સાથે મિત્રો દિલ્હીના ઘણા બધા વિસ્તારો છે, રાજસ્થાનના મિત્રો જેતપુર છે, કોટા છે, આ સાથે ઉદયપુરના વિસ્તારોમાં અત્યારે તો કાળઝાળ ગરમી પડતી જોવા મળી છે. આવનારા દિવસોમાં વરસાદી સિસ્ટમનું સંકટ જોવા મળશે, જ્યારે પરેશભાઈ ગોસ્વામીની જે વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં અત્યારે 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં મજબૂત વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળ્યું. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ અને અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. મિત્રો, અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે દરિયાના તોફાની પવનોના કારણે માછીમારો માટે ચેતવણી રૂપી સમાચાર સામે આવ્યા. મિત્રો, બદલાતા વાતાવરણને લઈને તમામ ક્ષેત્રમાં, જેમાં લક્ષદ્વીપનો વિસ્તાર હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જ્યારે મોટી ચક્રવાતી પરિભ્રમણ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે, જ્યારે વિયેતનામના વિસ્તારમાંથી પણ મિત્રો એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ જુલાઈ મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીના ભાગ તરફ આગળ વધી શકે છે. એટલે કે મિત્રો આ રીતે આ વરસાદી સિસ્ટમનું મિત્રો જે સંકટ ટોળાઈ રહ્યું છે, જ્યારે મિત્રો આ બંગાળની ખાડીમાં આ વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાશે, ત્યારે બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થશે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી અત્યારના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા, કારણ કે મિત્રો અંબાલાલ પટેલે એક મોટી અને રાહતભરી આગાહી વ્યક્ત કરી. વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જ્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં ચોમાસાની આતુરતાથી રાહ જોઈને બેઠેલા લોકો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપ્યા રાહતના સમાચાર. મિત્રો, અંબાલાલ પટેલે નવી નકોર આગાહી વ્યક્ત કરી છે અને હાલ અત્યારે જોઈ શકો છો રાજસ્થાનના ભાગોમાં 700 SP સુધીના વાદળાઓનું બંધારણ થઈ રહ્યું છે. મિત્રો, આગામી 4 દિવસ પછી એટલે કે ગુજરાતમાં આગામી 30થી લઈને મિત્રો તમે જોઈ શકો છો 7 જુલાઈ દરમિયાન સારાથી સારો વરસાદ જોવા મળશે અને છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે, કેમ કે બંગાળની ખાડીમાં દરિયામાં એક મિની વાવાઝોડું બનશે અને મિની વાવાઝોડું ગુજરાત નજીક ગતિ કરતું જોવા મળ્યું છે. ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની રાહ જોતા તમામ ગુજરાતીઓ માટે પણ સારા સમાચાર, કારણ કે વરસાદ તો અરબ સાગરના દરિયામાંથી બહુ નહીં જોવા મળે, પરંતુ બંગાળની ખાડીમાંથી જ્યારે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આગળ આવશે ત્યારે જ ગુજરાતમાં તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ જોવા મળશે અને અમુક ભાગોમાં 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું, કારણ કે મધ્ય ભારતના ભાગોમાં જે રીતની સ્થિતિ અત્યારે ઊભી થયેલી છે